સો હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે આપ સૌનું એકવાર ફરીથી. આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 9 ના અસાઇનમેન્ટમાં પ્રકરણ નંબર 3 વિભાગ બી. હવે એમાં ક્વેશ્ચન નંબર 1 જોઈએ. શું કહ્યું છે કે નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર દર્શાવો કે તેઓ કયા ચરણમાં છે. બરાબર, કયા ચરણમાં એટલે આપણે આલેખમાં 4 ચરણ હોય, આપણે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. બરાબર, એ બધું દર્શાવેલું છે. જો બંનેના સાઇન પ્લસ હોય આને એક્સ અક્ષ કહેવાય, આને વાય કહેવાય. પહેલું જે હોય એ એક્સ યામ હોય અને બીજો હોય એને શું કહીએ આપણે, વાય યામ હોય. અહીં નિશાનો બધા દર્શાવેલા છે. જો પ્લસ પ્લસ નિશાન હોય તો પ્રથમ ચરણમાં, માઇનસ પ્લસ હશે તો દ્વિતીય ચરણમાં, માઇનસ માઇનસ હશે તો તૃતીય અને પ્લસ માઇનસ હશે તો ચતુર્થ ચરણમાં હશે. હવે દાખલા નંબર 1 માં ભુજ અને કોટી આપ્યા છે, તો આપણે ધ્યાન રાખવાનું, ભુજ એટલે કે વાય અક્ષ પરના જે બિંદુઓ હોય એને આપણે ભુજ કહીશું અને કોટી એટલે કે એક્સ અક્ષ પરના જે બિંદુઓ હોય આપણે એને શું કહીશું, કોટી કહીશું. હવે દાખલા નંબર 1 માં જોઈએ. ભુજ 5 આપ્યા છે, બરાબર, એટલે કે y ની જે કિંમત છે, ભુજ એટલે શું થાય, y થાય, અને y ની કિંમત શેમાં આપી છે, પ્લસમાં, તો y ના પ્લસમાં. બરાબર, આના પછી કોમા પછી જે આપ્યું હોય એ y યામનું કહેવાય ચિહ્ન. એટલે કે અહીંયા y યામનું ચિહ્ન શું આપ્યું છે, પ્લસ, અને x યામનું શું આપ્યું છે, માઇનસ. હવે જો માઇનસ અને પ્લસ તમને કયા ચરણમાં દેખાય છે, માઇનસ અને પ્લસ, પહેલા માઇનસ ને પછી પ્લસ દ્વિતીય ચરણમાં છે, તો આમાં આન્સર શું આવશે, દ્વિતીય ચરણ. ચલો સેકન્ડમાં કોટી માઇનસ અને ભુજ માઇનસ. કોટી અને ભુજ બંને માઇનસમાં છે. કોટી એટલે શું થાય, તો કોટી એટલે x. ચલો x ના માઇનસ અને y ના એના પણ શું છે, ભુજના પણ માઇનસ. ચલો બંનેમાં માઇનસ માઇનસ હોય એવું કયું ચરણ છે, તૃતીય ચરણ. આમાં શું આવશે, તૃતીય ચરણ. એના પછી કોટીના માઇનસ, કોટી એટલે કે x થાય, x ના માઇનસ અને ભુજ, ભુજની આગળ કઈ નિશાન નથી એટલે શું કહેવાશે, પ્લસ કહેવાશે. માઇનસ અને પ્લસ, ચલો માઇનસ પ્લસ કયા ચરણમાં છે, આવી રહ્યું દ્વિતીય ચરણમાં છે, તો અહીં લખીશું આપણે દ્વિતીય ચરણ. અને છેલ્લું ભુજ 5 પ્લસમાં છે, કઈ સાઇન નથી એટલે પ્લસ કહેવાશે, એટલે અહીંયા પ્લસ. અને કોટીનું શું, એનું પણ પ્લસ છે. બરાબર, બંનેમાં પ્લસ પ્લસ હોય એ કયું છે, પ્રથમ ચરણ. અહીં આપણે લખીશું પ્રથમ ચરણ. ઓકે, આપણે એટલું યાદ રાખવાનું, કોટી એટલે શું થાય, એક્સ અક્ષ પરના યામ હોય એને કોટી કહીશું, ભુજ એટલે કે વાય અક્ષ પરના જે યામ હોય એને આપણે ભુજ કહીશું. એ જ રીતે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં ચલો પહેલું હોય એ શું કહેવાય, આ એક્સ અને આ વાય. તો અહીંયા જોઈએ આપણે x ના યામ છે, એનું સાઇન શું છે, x યામનું પ્લસ છે અને y યામનું માઇનસ છે. બરાબર, ચલો પ્લસ અને માઇનસ કયા ચરણમાં છે, ચતુર્થ ચરણમાં છે, તો આપણે આમાં લખીશું ચતુર્થ ચરણ. ચલો હવે x ના 2 છે એટલે કે એનું સાઇન પ્લસ છે, આનું પણ પ્લસ છે 0 માં. બરાબર, બટ 0 ક્યાં આવે, બરાબર વચ્ચો વચ આવ્યા હશે, અને એ ઘડી x ના 2, ચલો x ના 2 અહીં આપણે હવે યામ દર્શાવી દઈશું. એક, 2, 3, 4, 5, 6, -1, -2, -3, 4, -5. અહીંયા આગળ પણ -1, -2, -3, -4, -5, -6, -7, -8. અહીંયા આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો x ના 2 અને y ના 0. તો x ના 2 આવી રહ્યા અને y ના 0 અહીંયા આગળ આપેલા છે તમને. બરાબર, તો આ કયા અક્ષ ઉપર આવેલું છે, x અક્ષ પર બંને બિંદુ આવેલા છે, તો અહીંયા લખીશું x અક્ષ પર. ચલો x ના 2 અને y ના પણ 2,
x ના 2 જુઓ આવી રહ્યા અને y ના 2 આવી રહ્યા. ચલો કયા ચરણમાં આવેલા છે? પ્રથમ ચરણની અંદર. તો અહીં લખીશું પ્રથમ ચરણ. એ જ રીતે x ના -3 અને y ના -6 આવી રહ્યું. x ના -3 આવી રહ્યા અને y ના -6 કયા ચરણમાં આવેલું છે? તૃતીય ચરણમાં. તો અહીં લખીશું તૃતીય ચરણ. ઓકે, આની અંદર આપણે આ રીતે ડિસાઈડ કરવાનું. પહેલું શું હતું? 4 અને -x. તો x ના 4, ચલો x ના 4 આવી રહ્યા અને y ના કેટલા છે? -1. y ના -1. તો આ બંને કયા ચરણમાં છે? જુઓ તો x ના 4 y ના -1 ચતુર્થ ચરણમાં છે. તો લખ્યું છે ચતુર્થ ચરણ. એ જ રીતે x ના 2 y ના 0. x ના 2 અને y ના 0 કયા અક્ષ પર હતું? x અક્ષ પર. તો અહીંયા લખ્યું x અક્ષ. એના પછી x ના 2 અને y ના 2. તો જો x ના 2 આવી રહ્યા અને y ના 2 આવી રહ્યા. બંને ક્યાં ભેગા થાય છે? અહીંયા આગળ. કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે. તો અહીં લખ્યું આપણે પ્રથમ ચરણ. એ જ રીતે x ના -3 અને y ના -6. x ના -3 આવી રહ્યા અને y ના -6 આવી રહ્યા. y પર -6 બંને ક્યાં ભેગા થાય છે? તૃતીય ચરણમાં. એટલે આપણે આમાં શું લખ્યું? તૃતીય ચરણ. ક્વેશ્ચન નંબર 3. બિંદુ 0 -11 કયા કિરણ પર આવેલ છે? બરાબર. આ પહેલું જે છે એ કહેવાય x અને આ શું કહેવાય? y. તો x ના 0, ચલો 0 તો અહીંયા જ હોય અને y ના -11. તો y ની અંદર -11 આ y ડેશ છે. y ની અંદર -11 ક્યાં આવેલા છે? અહીંયા. તો આ કિરણ કયું કહેવાય? o થી લઈને y ડેશ. તો અહીં લખીશું કિરણ o y ડેશ પર બિંદુ 0 અને -11 આવેલ છે. ક્વેશ્ચન નંબર 2. m લેસ ધેન 0. m ની વેલ્યુ લેસ ધેન 0 એટલે કે m ની વેલ્યુ કેવી હશે? માઇનસમાં હશે. અને n ગ્રેટર ધેન 0. n ગ્રેટર ધેન 0 એટલે કે n ની જે વેલ્યુ હશે એ પ્લસમાં હશે. તો બિંદુ mn કયા ચરણમાં આવેલું હશે? ચલો માઇનસમાં છે m અને n શેમાં છે? પ્લસમાં. તો માઇનસ પ્લસ કયા ચરણમાં છે? જુઓ તો માઇનસ પ્લસ દ્વિતીય ચરણમાં છે. તો કયા ચરણમાં આવેલું છે? દ્વિતીય ચરણમાં. એટલે લખીશું માટે બિંદુ mn દ્વિતીય ચરણમાં હોય. ક્વેશ્ચન નંબર 4. એમાં પહેલું યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ જણાવો. સમક્ષિતિજ એટલે કે આમ જે આડી લાઈન દોરી છે, આડી રેખા દોરી છે, એને આપણે શું કહીશું? સમક્ષિતિજ રેખાને આપણે કહીશું x અક્ષ. બરાબર. આડી લાઈન સમક્ષિતિજ રેખા એને શું કહીશું આપણે? x અક્ષ. અને શિરોલંબ રેખાને, શિરોલંબ એટલે કે આમ, એને શું કહીએ છીએ આપણે? y અક્ષ કહેવાય. ક્વેશ્ચન નંબર 2. x અક્ષ અને y અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? જો x અક્ષ અને y અક્ષથી બનતા સમતલના દરેક ભાગને તો આપણે શું કહીએ છીએ? ચરણ આપેલા છે આગળ. તો જો x અક્ષ અને y અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા પાદ કહે છે. ચરણ કહેવાય અથવા પાદ પણ કહેવાય. ક્વેશ્ચન નંબર 5. a બરાબર 5, b બરાબર -5, c -3 અને d 3 હોય તો a - d અને c - d એ કયા ચરણનું બિંદુ છે? કયા ચરણમાં આવેલું છે એ જોવાનું છે. તો a - b અને c - d કહ્યું છે. a ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 5 માઇનસ b ની જગ્યાએ -5, c ની જગ્યાએ કેટલા લખીશું? -3 માઇનસ d ની જગ્યાએ 3. 5 માઇનસ માઇનસ શું થાય? પ્લસ. અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે -3 - 3.
5 ને 5 10 અને 3 ને 3 6 તો x ના 10 અને y ના -6 બરાબર y ના -6 અહીંયા આવ્યા હશે અને x ના 10 અહીંયા આગળ એટલે કયા ચરણમાં હશે ચતુર્થ ચરણની અંદર 6 7 8 9 10 એટલે x ના 10 અને y ના -6 10 અને y ના -6 કયા ચરણમાં આવેલા છે ચતુર્થ ચરણમાં એટલે અહીં લખી દઈશું આપણે a minus b અને c minus d એ ચતુર્થ ચરણનું બિંદુ છે ક્વેશ્ચન નંબર 6 જો 2x - 3 અને y + 3 તથા x + 7 2y - 2 એ સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત શોધો ચલો આ સમાન બિંદુઓ છે એટલે કે બંનેના x x યામ કેવા હશે સરખા હશે અહીંયા આગળ 2x - 3 y + 3 અને અહીંયા આગળ x + 7 2y - 2 તો બંનેના x x યામ કેવા હોય સમાન હોય કેમ કે શું કીધું છે બંને બિંદુઓ સમાન છે એટલે અહીંયા આગળ 2x - 3 બરાબર શું થશે x + 7 અને બીજું બંનેના y y યામ પણ કેવા હોય સરખા હોય એટલે અહીંયા આગળ y + 3 અને આનો y યામ શું છે 2y - 2 તો બંનેના y y યામ પણ કેવા હોય સમાન હોય હવે અહીંયા સોલ્યુશન કરીશું આપણે આનું 2x એમના એમ આ +7 છે સોરી +x છે આગળ આવશે તો -x થઈ જશે +7 બરાબરની પાછળ એમના એમ -3 પાછળ જાય તો શું થઈ જાય +3 2 માંથી 1 જાય તો 1 એટલે કે x બરાબર 7 ને 3 10 એટલે x બરાબર કેટલા મળ્યા 10 મળ્યા એ જ રીતે અહીંયા y એમના એમ આગળ આવે તો -2y બરાબર -2 એમના એમ આ +3 પાછળ જાય તો -3 થઈ જાય 2 માંથી 1 જાય તો કેટલા રહે 1 રહે તો -1 લખીશું કેમ કે મોટી સંખ્યા નિશાન માઈનસ છે એટલે અહીંયા આગળ માઈનસ માઈનસ પ્લસ 2 ને 3 કેટલા થશે 5 તો y બરાબર કેટલા આવશે તમારે 5 આ માઈનસ થી માઈનસ કટ થઈ જશે એટલે y ની વેલ્યુ કેટલી મળશે તમને 5 x ની 10 અને y ની 5 કિંમત મળે ક્વેશ્ચન નંબર 7 એમાં ફર્સ્ટ કિરણ OY' અને કિરણ OX થી સીમિત પ્રદેશને કયું ચરણ કહે છે કિરણ OY' ચલો કિરણ OY' અહીંથી લઈને અહીં સુધી OY' અહીંયા આપેલું છે અને કિરણ OX થી કિરણ OX ચલો OX અહીંયા આપેલું છે અને આ Y' એનાથી સીમિત પ્રદેશ આ પ્રદેશને શું કહીએ આપણે ચતુર્થ ચરણ બરાબર તો આમાં શું આન્સર આવશે ચતુર્થ ચરણ તો લખી દઈએ અહીંયા આગળ કિરણ OY' અને કિરણ OX થી સીમિત પ્રદેશને ચતુર્થ ચરણ કહે છે ક્વેશ્ચન નંબર 2 8 8 અને -8 8 ને જોડતી રેખા કયા અક્ષને સમાંતર હોય તો પહેલો જે યામ હોય એને x કહેવાય બીજાને y અહીંયા પહેલાને x બીજાને y ચલો x ના 8 અને y ના 8 x ના 8 અને y ના 8 બંને પ્લસમાં છે અહીં ભેગા થશે અને બીજું x ના -8 અને y ના 8 x ના -8 આવી રહ્યા અને y ના 8 આવી રહ્યા -8 અને 8 તો રેખા અહીંથી આમ સીધી દોરાશે બરાબર કયા અક્ષને સમાંતર છે રેખા કયા અક્ષને સમાંતર જો x અક્ષને સમાંતર છે આને સમાંતર આ રેખા બરાબર તો અહીંયા આગળ લખીશું 8 8 અને -8 8 ને જોડતી રેખા x અક્ષને સમાંતર હોય ક્વેશ્ચન નંબર 8 માં પહેલો યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ
કેટલું હોય છે? આ જે તમને યામાક્ષો આપ્યા છે બરાબર, એમના વચ્ચેના ખૂણાનું માપ. તો અહીંયા આગળ જુઓ, એમના વચ્ચેના ખૂણાનું માપ અહીંયા કેટલું જોવા મળે તમને? રાઈટ, 90 ડિગ્રી, એટલે કે 90 અંશ જોવા મળે. તો અહીંયા લખી દઈશું આપણે યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ 90 અંશ હોય છે. બરાબર, યામાક્ષો વચ્ચે કાટખૂણો આવેલો હોય 90 અંશ. સેકન્ડ નંબર, જો બિંદુ A0 કિરણ OX ડેશ પર આવેલો હોય બરાબર, તો એ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા? બરાબર, અહીંયા y, અહીંયા y ડેશ, અહીંયા x અને અહીંયા x ડેશ. હવે આ જે બિંદુ છે A0 એ કિરણ OX ઉપર આવેલું છે, કિરણ OX ડેશ ઉપર, એટલે અહીંયા ગાડી આવેલું છે. તો A અને 0 છે બરાબર, 0 શું હશે? y, અને આ જે x ની વેલ્યુ હશે 0 y ના છે અને x ની વેલ્યુ અહીંયા x ડેશ ઉપર આવેલું છે, એટલે અહીંયા કેવા માઇનસમાં હશે. તો કેવી હશે એની કિંમત? માઇનસમાં, એટલે કે ઋણ હશે. કેવી હશે? ઋણ. તો આપણે અહીં લખી દઈશું, જો બિંદુ A0 કિરણ OX ડેશ પર આવેલ હોય તો એ ઋણ સંખ્યા હશે. કેમ કે એ શું છે? x છે અને x ડેશ ઉપર અહીંયા આવેલું છે, એટલે કે x ની વેલ્યુ કેવી જોવા મળે તમને? જો તો માઇનસમાં છે, બધી ઋણ કિંમતો જોવા મળે છે, એટલે કે a ની વેલ્યુ કેવી હશે? ઋણ સંખ્યા. બરાબર, માઇનસમાં હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એસાઇનમેન્ટનું સેક્શન બી નું પ્રકરણ 3 સંપૂર્ણ સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરો, જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે.